નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં એક તરફ એક પેડ માં કે નામ જેવા અભિયાન દ્વારા વૃક્ષારોપણના મોટા કાર્યક્રમો યોજી પર્યાવરણ જાળવવાનો સંદેશ આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ શિનોર તાલુકામાં જ મહાકાય વૃક્ષોના નિકંદનની ઘટના સામે આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે। શિનોર તાલુકાના ટિમ્બરવા ગામ પાસેથી પસાર થતી નર્મદા નિગમની મેઇન કેનાલ નજીક દેશી બાવળના મોટા કદ ધરાવતા મહાકાય વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે। ટિમ્બરવા ગામથી કરજણ જતી નર્મદા માઇનોર કેનાલ નજીક કેનાલના કિનારે વર્ષોથી ઊભેલા વૃક્ષોને લાકડા માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કાપી નાખવામાં આવ્યા હોવાની ચર્ચા સ્થાનિકોમાં ઉઠી રહી છે। સ્થળ પર મોટા મોટા થડિયા જોવા મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે। લોકોનો પ્રશ્ન છે કે આ પ્રકારનું ગેરકાયદેસર કટિંગ કયા અધિકારીઓના આશીર્વાદથી ચાલી રહ્યું છે। મળતી માહિતી મુજબ રાત્રિના સમયે લાકડા માફિયાઓ દ્વારા આ વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કરવામાં આવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પર્યાવરણ માટે મહત્વ ધરાવતા આ વૃક્ષો કાપી નખાતા વિસ્તારની હરિયાળી પર અસર થવાની ભીતિ પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે સંબંધિત વિભાગ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવે છે કે નહીં।